સુરત પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રતિભા મિલમાં કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. છત પર તાડપત્રી ગોઠવતી વખતે કામદારે સંતુલન ગુમાવી નીચે પટકાયો હતો, જેથી કામદારને ગંભીર હાલતમાં 108 મારફતે સેવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે કામદારને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ ગુલાબસિંહ વીરજી ગાવિત, ઉંમર વર્ષ 42 તરીકે થવા પામી હતી. મૂળ નવાપુર નજીકના ગામનો કામદાર સુરતમાં મજૂરી માટે રોજ અપડાઉન કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બે દીકરીઓનો પિતાનો સહારો ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી અને પરિવારે મિલ સંચાલક પાસે યોગ્ય વળતર અને બાળકોના ભરણ પોષણની માંગણી કરી હતી. જ્યારે આ ઘટનામાં કામદારનું મોત થતાં અન્ય કામદારોમાં પણ ભય સાથે ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. તો સ્થાનિક પાંડેસરા પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અશોક દામુ, અશોકભાઈ, આપ કઈ જગ્યા પર રહેવાનું? અમે જાગે છે મહારાષ્ટ્રનું. સુરતમાં કઈ જગ્યા? મહારાષ્ટ્રમાં નઠીરોટા છે. સુરતમાં કઈ જગ્યા પર ઘટના બની? આ પાંડીસરામાં. શું બની ઘટના? આનો છે પેલો આ કંપનીમાં મજૂરી કરવા જતા હતા. પાછો એ જો એક મેનેજર હોય અને કીધું કે પેલું પાણી લીકેજ થાય એટલે તાડપાત્રી મારી દો, બરાબર. પાછો પેલો આને હાટે ગયા, પેલો તાડપાત્રી મારવા, બરાબર. તાડપાત્રી મારવા હાટે ગયા, પેલો ઇંગલ નહીં આટો, ઇંગલ પકડીને પેલો ચાલવાના આટો, બરાબર. એટલે પેલો ઇંગલ પકડીને ચાલવાનો હતો એટલે થોડોક આને પેરે સ્લીપ થઈ ગયો, બરાબર. એટલે પાત્રો તૂટ્યો એટલે નીચે પડી ગયો. તમે કેટલા જણા ગયા હતા? 4 જણા. પછી એમાંથી કેટલા જણા પાછા આવ્યા? એટલે આમાં બધા હતા જ છે. પછી શું થયું? એની મોત કઈ હોસ્પિટલ લઈને? પેલો હોસ્પિટલનું સિવિલ હોસ્પિટલ? ના પેલા બીજો હોટલ હોસ્પિટલમાં આટો. કઈ કંપનીનું નામ, મિલનું નામ? પ્રતિભા. કઈ જગ્યા પર આવ્યા? પેલો પાંડીસરામાં છે. એના શેઠ લોકો આવ્યા? પેલો શેઠનું હાટે નીચે. એના પરિવારમાં કોણ કોણ છે? આના પરિવારમાં 2 છોકરા છે, 1 છોકરી છે. ક્યાં છે? पहले एक छोकरी बॉम्बे में पहले नर्सिंग करती है, पेलो एक छोकरो से अभी नर्सिंग करते है. માંગ છે मारो परिवार